કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે તો તમારે ધોરણ 12 અર્થશાસ્ત્રનું પેપર તો એક પૂરું થઈ ગયું એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેની રાહ જોતા હતા એ સમયની શરૂઆત થઈ ગઈ છે. તમારું અર્થશાસ્ત્રનું પેપર ખૂબ જ સારું ગયું છે આપણે આશા રાખવી છે. અને વિદ્યાર્થી મિત્રો, જે પેપર ગયું છે એના વિશે એવું બધું આપણે વિચારવાનું નથી. આ ભૂલ થઈ ગઈ, આ રહી ગયું, આ એ જે થયું છે, હવે આપણે જે પેપર આપવાનું છે એ પેપર વિશે આપણે વધારે વિચાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નેક્સ્ટ જે પેપર આપવાનું છે, અર્થશાસ્ત્રનું પેપર પૂરું થયું, હવે આપણે BA નું પેપર આપવાનું છે. એમ આપણે કહી શકીએ છીએ એને આપણે BA તરીકે ઓળખી શકવી, બોમ્બ તરીકે ઓળખી શકવી, અથવા તો ઓર્ગેનાઇઝ ઓફ કોમર્સ તરીકે ઓળખી શકવી, અથવા તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એવા જુદા જુદા એના નામો છે. આપણે બધા જાણવી જ છીએ, બરાબર. જેનો કોડ જે છે 046. હવે આપણે જે પેપર આપવાનું છે એના વિશે જ વિચારવાનું છે, અન્ય પેપર વિશે આપણે હવે વિચારવાનું નથી. આ પેપર આપણું વધુ ને વધુ સારું કઈ રીતે જાય એના વિશે જોવાનું છે. તો એના માટે સૌથી મહત્વનો વિભાગ કયો છે વિદ્યાર્થી મિત્રો? વિભાગ A છે. કેમ? તો કે આ વિભાગ આપણને કેટલા ગુણનો પૂછાવાનો છે? 20 ગુણનો પૂછાવાનો છે. અને આમાં આપણે 20 કેમ લાવવા એ જ આપણે પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રનો જેવો વિડીયો મૂક્યો હતો એમાં જે તમને ફાયદો થયો છે એવો જ ફાયદો તમને આ BA ની અંદર પણ થશે. તો આપણે વિડીયોને વ્યવસ્થિત રીતે નિહાળશું અથવા તો જોશું. જેમ તમને મેં એ શસ્ત્રમાં કીધું એ જ રીતે ચોપડો અને પેન સાથે રાખવાની. જેવો અહીંયા MCQ નીકળે છે એનો જવાબ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. ન આવડે તો એ તો હું તમને કહેવાનો છું. તો આ રીતે તમે તૈયાર કરશો તો આ 1 જ કલાકનો કે 1 કલાકથી ઓછા સમયનો જે વિડીયો થશે એની અંદર તમને 20 ગુણનું કવર થઈ જશે. તો ખૂબ જ તમને એનો ફાયદો થશે. માત્ર કલાક આપણે વ્યવસ્થિત રીતે આને જોશું, સમજશું, તો તમારા 20 ગુણ વિભાગ A ની અંદર 20 માંથી વધુ ને વધુ ગુણ આવે એવા આપણે પ્રયત્ન કરશું. કારણ કે બોર્ડ શું પેપર કાઢે છે આપણે કહી શકતા નથી, પણ વધુ ને વધુ ગુણ કઈ રીતે આવે એ જ આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે વાર્ષિક પરીક્ષાના અનુસંધાનમાં તમામ પ્રકરણોનો આપણે સમાવેશ કરેલો છે. ચલો આપણે પહેલા જ MCQ તરફ આગળ વધશું. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? 4 ઓપ્શન આપેલા છે: આયોજન, સંચાલન, દોરવણી અથવા તો સંકલન. તો એનો જવાબ શું બનશે? સંચાલન. કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહેવામાં આવે છે? સંચાલન. ત્યારબાદ પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ કીધું છે સર્વવ્યાપી, બિનકાર્યક્ષમ, ધ્યેય નિર્ધારણ કે પારદર્શક. તો પ્રવૃત્તિની દ્રષ્ટિએ કેવી છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એટલે કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે તેમ જોવા મળે છે. કોઈ માત્ર એક ક્ષેત્રમાં જોવા મળતી નથી. માત્ર કંપનીની અંદર જ કે ધંધાની અંદર સંચાલનની જરૂર પડે એવું નથી, પણ ધાર્મિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર વગેરેની જગ્યાએ આપણે એની જરૂર, શૈક્ષણિક સંસ્થા એની જરૂર પડે છે. એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? શું કીધું છે? જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો એનો જવાબ બને છે આપણે કળા. વ્યવસાય, વિજ્ઞાન, કળા અને દોરવણી એવા ઓપ્શન આપેલા છે. તો જ્ઞાનને અમલમાં મૂકવાનું કામ કોણ કરે છે? કળા. કારણ કે તમારી પાસે જ્ઞાન છે પણ એનો અમલ કરવા માટેની જો તમારી પાસે કળા નથી તો એ જ્ઞાન માત્ર તમારી પાસે જ રહી જશે. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? વિસંગતતા, અસંગતતા, આચાર સંહિતા કે વિચાર સંહિતા. શું જવાબ આવશે? તો આચાર સંહિતાનું ઘડતર કરે છે. અને દરેક વ્યવસાય મંડળ, દરેક વ્યવસાયની અંદર પોતાના મંડળો છે આચાર સંહિતાનું ઘડતર કરે છે. દરેક વ્યવસાય વ્યક્તિએ એનું પાલન કરવાનું હોય છે.
સંચાલનની કેટલી સપાટીઓ છે? તો આપણે જાણવી છે કે સંચાલનની કેટલી સપાટીઓ છે? 3. એક ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો સંચાલનની સપાટીઓ કેટલી થઈ? 3 સપાટી જોવા મળે છે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? કે આપણે આ જે 3 સપાટી જે છે એમાં આ સપાટી ઉપર કોનો સમાવેશ થાય છે? નિષ્ણાંતો, કામદારો, ખાતાવર અધિકારો કે બોર્ડ ઓફ ડિરેક્ટર. જો નિષ્ણાંત વ્યક્તિઓ હોય કે ખાતાવર અધિકારી હોય એ બીજી અધિકારીની સપાટી છે તો અધિકારીઓનો સમાવેશ તો આ મધ્ય સપાટીમાં થાય છે. કામદારોનો તો એક સપાટીમાં સમાવેશ થતો નથી. તો હવે વધુ કોણ? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર, જેનો સમાવેશ ઉચ્ચ સપાટી સંચાલનમાં થાય છે. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે જે તળ સપાટી છે એટલે કે સૌથી નીચેની સપાટી છે એને કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યકારી સપાટી, કર્મચારી સપાટી, નીતિ વિષયક સપાટી કે અધિકારીઓની સપાટી. તો આ મધ્ય સપાટી થઈ. આવી કોઈ સપાટી નથી. આવી પણ કોઈ આપણે સપાટી ભણવામાં આવતી નથી. તો એને કહેવામાં આવે છે કાર્યકારી સપાટી, અથવા તો એને નિમ્ન સપાટી પણ કહેવામાં આવે છે. એ પણ યાદ રાખજો. 3 નામ છે બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? હમણાં જ મેં તમને આનો જવાબ આપ્યો છે. તો દરેક વિદ્યાર્થીઓ કમેન્ટ કરશો કે આનો જવાબ શું થશે. અગાઉ જ મેં તમને કીધું કે આમાં એકનો સમાવેશ થતો નથી. બરોબર? એટલે કે એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી. નિરીક્ષક છે, જોબરો છે, કામદાર છે કે હિસાબી અધિકારી છે, આમાં એકનો સમાવેશ થતો નથી. તો કમેન્ટમાં તમે જવાબ આપી શકો છો. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે? શું કીધું છે? કે આયોજન છે એને કોની સાથે જોડવામાં આવ્યું છે? મગજ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે. અને વ્યવસ્થા તંત્ર એ આપણા શારીરિક માળખા સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણો જવાબ શું બનશે? શારીરિક માળખું. હાથ પગ એટલે કર્મચારી વ્યવસ્થા. બરોબર? કર્મચારીને હાથ પગ તરીકે ઓળખવામાં આવે છે. આ બે વસ્તુ આપણે આવે છે. રક્ત અને હૃદય એને આપણે જોતા નથી. આવે છે પણ આપણે જેવું નથી. નીચેનામાંથી બજાર સંચાલન કાર્ય કયું છે? નીચેનામાંથી બજાર સંચાલન કાર્ય કયું છે? તો 4 આપણને ઓપ્શન વિદ્યાર્થી મિત્રો એની અંદર આપવામાં આવેલા છે. આવકની ફાળવણી, ઉત્પાદન, પેદાશ મિશ્ર કે નાણાંનો ઉપયોગ. નીચેનામાંથી બજાર સંચાલન કાર્ય કયું છે? તો એ છે પેદાશ મિશ્ર. નીચે પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. એકનો સમાવેશ થતો નથી. કોનો? તો કે સમારકામ અને જાળવણી, તાલીમ અને વિકાસ, બઢતી અને બદલી, ભરતી અને પસંદગી. તો આ 3 બાબતો જે છે એ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. આ બાબત સંકળાયેલી નથી. એટલે આપણો જવાબ બનશે એ. સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે છે? કે સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યનું આયોજન કરવામાં આવે છે? ઉચ્ચ સપાટીએ, તળ સપાટીએ, મધ્ય સપાટીએ કે ત્રણેય સપાટીએ? જો રોજિંદા કાર્યોનું આયોજન જે છે એ તળ સપાટીએ થાય. બરાબર છે? ઉચ્ચ સપાટીએ લાંબા ગાળા અને નીતિ વિષયક નિર્ણયો થાય. દરરોજનું કાર્ય માટે ત્યાં આયોજન કરવાનું હોતું નથી. બરાબર? સંચાલન એ કેવી પ્રક્રિયા નથી? સર્વવ્યાપી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, અસતત કે માનવી? તો સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે અસતત નથી એમ કહી શકાય. આ છે, આ છે, આ છે.
તો આ નથી. તો આપણને પૂછેલું શું છે? નથી. તો આપણો જવાબ બનશે સી. સંચાલનના કયા કાર્યને આત્મા કહે છે? સંચાલનના કયા કાર્યને આત્મા તરીકે ઓળખવામાં આવે છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી કે સંકલન? તો આપણો જવાબ બનશે સંકલન. સંકલનને આત્મા સાથે જોડવામાં આવેલું છે. સંચાલનનું કયું કાર્ય સુધારાલક્ષી કાર્ય છે? આયોજન, દોરવણી, અંકુશ કે સંકલન? તો અંકુશનું કાર્ય સુધારાલક્ષી છે તેમ આપણે કહી શકાય. નીચેનામાંથી કોનો વ્યવસાયી વ્યક્તિઓમાં સમાવેશ થતો નથી એવું કીધું છે? તો વકીલ, ઇજનેર, ડોક્ટર કે મેનેજર? મેનેજર એ વ્યવસાય વ્યક્તિ નથી, એ નોકરી છે. બરાબર. વ્યવસાય એટલે શું? જે વ્યવસાય ફી સ્વરૂપે કરવામાં આવતી હોય. બરાબર. તો આ બધો વ્યવસાય છે. જ્યારે મેનેજર એક નોકરી છે તેમ આપણે કહી શકાય. એટલે વ્યવસાય વ્યક્તિમાં એનો સમાવેશ થાય નહીં. સંચાલનમાં વિજ્ઞાનના કયા લક્ષણો જોવા મળે છે? સંચાલનમાં વિજ્ઞાનના કયા? કારણ કે સંચાલન એક કળા અને વિજ્ઞાન છે એવું આપણે કીધું છે. તો વિજ્ઞાન તરીકેના લક્ષણો શું હોય? કારણ અને અસરનો સંબંધ હોય. કારણ કે કોઈ પણ વિજ્ઞાન જે છે એમ નામ રજૂ કરતું નથી, આ સંબંધ હોય. સર્વવ્યાપકતા, તો કે કોઈ એક વ્યક્તિને નથી લાગુ પડતું. બરાબર. વિજ્ઞાનના જે નિયમો જે છે ને, ગતિના નિયમો હોય, સમયના નિયમો હોય કે ગુરુત્વાકર્ષણના નિયમો હોય, વિજ્ઞાન જે પ્રકારના નિયમો છે ને સર્વવ્યાપકતા હોય, વ્યવસ્થિત જ્ઞાન હોય. તો એનો મતલબ કે આ ત્રણેય છે. તો આપણો જવાબ શું બનશે? આપેલા તમામ. અને કદાચ ઓપ્શનમાં એવું પણ બને કે એકાદું આપેલું હોય ને બીજા ઓપ્શન બીજા હોય. એટલે ઓપ્શનને જોવાના. બરોબર. આપેલા તમામ ઉપર સીધી જ નજર નહીં રાખવાની, કારણ કે જનરલ રીતે આપેલા તમામ જ બધે હોય. પણ કોઈ પેપર ચેક કરનારે આ ઓપ્શન બદલાઈ નાખ્યા, આ બે બદલાઈ નાખ્યા, તો આપેલા તમામ થશે નહીં. તો એક જ આમાંથી સાચું હશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. સીધો જવાબ નહીં કરવાનો, બને ત્યાં સુધી સમજી અને પછી જવાબ આપવાનો. સંચાલનની ઉચ્ચ સપાટી કયા નિર્ણયો લેવાનું કાર્ય કેન્દ્રિત હોય છે? એટલે કે સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાનું કાર્ય કેન્દ્રિત હોય છે? ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, નીતિ વિષયક કે ખરીદીના? તો ઉચ્ચ સપાટીએ કેવા કાર્યો થાય છે? નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. ઉચ્ચ સપાટીએ નીતિ વિષયક નિર્ણય લેવાનું કાર્ય થાય છે. સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? એટલે કે સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખવાનો પ્રયત્ન કરેલો છે? તો ડોક્ટર જ્યોર્જ ટેરી, હોલન્ડ કૃતંજ, હેનરી ફ્રોઈડ, ફ્રીટર એફ ડ્રકર. તો બીજા જ ચેપ્ટરમાં પેરેગ્રાફમાં એટલે કે પ્રસ્તાવનામાં છેલ્લી લીટી છે હેરોલ્ડ કૃતંજ, જેને સંચાલનની વિચારધારાને જંગલ સાથે સરખાવી છે. આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર સંચાલન શાસ્ત્રી કોણ છે? જો આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, હેનરી ફ્રોઈડ કે પીટર ડ્રકર? તો પીટર એફ ડ્રકર એવું પણ લખેલું હોઈ શકે. ફ્રેડરિક ટેલર એ વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા છે. હેનરી ફ્રોઈડ એ સામાન્ય સિદ્ધાંત આપેલા છે. અને આધુનિક સિદ્ધાંત એ કોની સાથે સંકળાયેલા છે? પીટર એફ ડ્રકર. ફ્રેડરિક ટેલર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કોની માટે કીધું છે? તો કે ફ્રેડરિક ટેલર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા, તો આ વિધાન સાચું છે. કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા હતા, તો કે આ ફ્રેડરિક ટેલર એક શરૂઆતમાં કારખાનાની અંદર એક એપ્રેન્ટિસ તરીકે એમને ત્યાં નિમણૂક થઈ હતી. બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર હતા, તો કે હા એ પણ હતું. તો આ ત્રણેય સાચા છે. હવે આપણો જવાબ કયો બન્યો? ડી, એ ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા. ના, એ કોણ હતું? ફ્રેન્ચ ઉદ્યોગપતિ કોણ હતા?
હેનરી ફ્રોય એ ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા. આ એક એન્જિનિયર હતા. બરોબર, આ વિધાન એના અનુસંધાનમાં નથી, એટલે આપણું વિધાન જવાબ પડશે ડી સાચો. કારણ કે આપણને પૂછ્યું છે શું કે આમાંથી કયું વિધાન સાચું નથી, તો એમાં આપણે ખોટું ગોતવાનું છે. આ 3 સાચા છે અને ખોટું છે. કામદારો માલિકોના હુકમ અને આજ્ઞા અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. એટલે કામદારો માલિકોના હુકમ અને આજ્ઞા અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. એટલે શું? તો કે રૂલ્સ ઓફ થમ્બ. વિભાગ પ્રશ્નનો જવાબ આવશે આપણો સી. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? તો આપણે હમણાં જ મેં કીધું કે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? તો લ્યુથર બ્લુઇક, ફ્રેડરિક ટેલર, હેનરી ફ્રોય કે પીટર એફ ડ્રકર. તો આવશે ફ્રેડરિક ટેલર. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું? તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકી બધું સાચવી લેશે. આ વિધાન કોને રજૂ કરેલું છે? તો F.W. ટેલરે, પ્રોફેસર ઉર્વિકે, આર્ગેરિસે કે પીટર એફ ડ્રકર. તો એનો જવાબ આવશે આપણો પ્રોફેસર ઉર્વિક, જેને આ વિધાન રજૂ કરેલું છે. કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, બિન વેતન દર કે કર્મચારી નિરીક્ષણ. એટલે કે ખોટી દિશામાં હલનચલન થતું હોય તો એનો અભ્યાસ શેના આધારે કરવામાં આવે છે? તો હલનચલન એટલે કે ગતિ. તો ગતિ નિરીક્ષણ આધારે એનો અભ્યાસ કરવામાં આવે છે અને દૂર કરવામાં આવે છે. નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? એટલે કે નીચેના કયા પરિબળોના કારણે સંચાલનમાં ફેરફાર કરવાની જરૂર પડે છે? મિલકતોમાં ફેરફાર થવાથી સંચાલનમાં ફેરફાર કરવો પડતો નથી. મૂડીમાં ફેરફાર થવાથી સંચાલનમાં ફેરફાર થઈ શકે નહીં. ટેકનોલોજીમાં ફેરફાર થવાથી આપણે આપણા સંચાલનમાં પણ ફેરફાર લાવવો પડે છે. તો આપણો જવાબ બને છે સી. બરોબર. અને સંચાલકોમાં ફેરફાર, તો એ પણ એના માટે જરૂરી નથી. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? ધ્યેયલક્ષી. બરોબર, આપણે અલગથી છેલ્લે પીટર એફ ડ્રકરનો જે સિદ્ધાંત છે ને એમાં લખેલા છે 2. બરોબર, તો આપણો જવાબ બનશે પીટર એફ ડ્રકર. બરોબર, એમાં આની સાથે સંકળાયેલો બીજો પણ સિદ્ધાંત છે સ્વનો નિયમ. બરોબર, તો એ 2 માંથી કોઈ પણ લખી શકે, કોઈ પણ પ્રશ્ન આવી શકે. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? કર્મચારીને જે કાર્ય કરે છે એના બદલ યોગ્ય વળતર કે યોગ્ય રકમ મળતી નથી તો એ શું કરશે? તો મજૂર ફેરબદલી, એટલે કે એક કારખાનામાંથી બીજા કારખાનામાં જતો રહેશે, એક કંપનીમાંથી બીજા કંપનીમાં, મજૂરની બઢતી, મજૂરની ગેરહાજરી કે મજૂર અપકર્ષણ. તો એમાં શું થશે? તો કે મજૂરને યોગ્ય બદલો ન મળે એટલે મજૂર શું કરશે? એક સ્થળેથી બીજા સ્થળે જવાનું પસંદ કરશે. એટલે કે આપણા કારખાનામાંથી કે આપણા એકમમાંથી કે આપણી કંપનીમાંથી અન્ય કંપનીમાં જશે. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? નીચેનામાંથી જો આ ઓપ્શન આના આધારે પ્રશ્ન ઓપ્શન આધારે આ ઓપ્શનમાં ફેરફાર થાય તો જવાબ બદલાઈ જાય. તો આ ઓપ્શન પ્રમાણે સી કે પ્રહલાદ, એલ્ટન મેયર, મેક્સ વેબર કે હેનરી ફ્રેડ. તો જવાબ આવશે સી કે પ્રહલાદ. આગળ, સંચાલન સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો આ પ્રશ્ન પણ મેં તમને જવાબ આપેલો હતો, યાદ છે? ફ્રેડરિક ટેલર, પીટર ડ્રકર, હેનરી ફ્રોય કે ચેસ્ટર બર્નાર્ડ. તો સામાન્ય સિદ્ધાંત કોને આપેલા છે? હેનરી ફ્રોય. આ આધુનિક અને આ વૈજ્ઞાનિક. આ ત્રણેય યાદ આપણે રાખવાના છે. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે?
એકત્રીકરણ, વિશિષ્ટીકરણ, સરળીકરણ કે સંકલન. તો જેટલું શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી કરી શકાય એમ વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. બરોબર. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અનુભવનો નિચોડ છે, સંચાલકો નક્કી કરે છે, પ્રયોગથી નક્કી થાય છે કે મેનેજરો નક્કી કરે છે. સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવનો નિચોડ છે. બરાબર. એ અગાઉથી ઘણા બધા વ્યક્તિઓ દ્વારા એ એપ્લિમેન્ટ કરેલા પછી આપણને મળેલો છે એટલે અનુભવનો નિચોડ છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ હતી તેને કઈ વિચારધારા કહે છે? 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તેને શું કહેવાય? પ્રશિષ્ટ વિચારધારા કહી શકાય. અને 19મી સદી પછી જે રહી એ નવ પ્રશિષ્ટ વિચારધારા થઈ. તો એ પણ ધ્યાન રાખજો, બે પ્રશ્નો છે. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? હેઝબર્ગ, હેનરી ફ્રોય, ફ્રેડરિક ટેલર કે હેલ્ટન મેયર? તો જવાબમાં આવશે હેલ્ટન મેયર. કોના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય? ડોક્ટર જ્યોર્જ ટેરી, ડોક્ટર બિલી વોટ્સ, ફ્રેડરિક ટેલર કે હેનરી ફ્રોય? તો જવાબમાં આપણે આવશે ડોક્ટર બિલી વોટ્સ. એટલે એનો મતલબ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય, એવું બિલી વોટ્સે જણાવ્યું. સફળ આયોજનની પૂર્વ શરત કઈ છે? ચોકસાઈ, પૂર્વાનુમાન, પરિવર્તનશીલતા કે અનુમાન? તો સફળ આયોજનની પૂર્વ શરત એ શું છે? પરિવર્તનશીલતા. સમય પ્રમાણે એમાં પરિવર્તનશીલ થવું જોઈએ. જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? એટલે કે જે કાર્યો અંગે દરરોજ નિર્ણય લેવાના હોય તો એના માટે એક યોજના તૈયાર કરવામાં આવે. વ્યૂહાત્મક યોજના, કાર્યકારી યોજના, સુનિયોજિત યોજના કે કાયમી યોજના? દરરોજ એકને એક જ નિર્ણય લેવાના હોય તેના માટે કાયમી યોજના તૈયાર કરી લેવાની. એટલે વારંવાર એ નિર્ણયો લેવા પડે ને પછી એ પ્રમાણે જ ચાલે. મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે છે તેને કઈ યોજના કહે છે? મૂળને અનુરૂપ કોણ હોય? ગૌણ યોજના. બરોબર. મૂળ યોજનાને અનુરૂપ કઈ યોજના હોય છે? ગૌણ યોજના હોય છે. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? તો એનો જવાબ હેતુઓ, નીતિ, વ્યૂહરચના કે પદ્ધતિ? તો આપણો જવાબ બનશે વ્યૂહરચના. ચલો આગળ. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. જો આ પ્રથમ તબક્કા, અંતિમ તબક્કા બધું યાદ રાખજો. બરાબર. આયોજન વિધિનો પ્રથમ તબક્કો કયો છે? તો કે હેતુ નિર્ધારણ, આધાર સ્પષ્ટ કરવા, વૈકલ્પિક યોજના ઘડવી કે ગૌણ યોજના ઘડવી? તો પહેલો તબક્કો છે હેતુ નિર્ધારણ. અને એનો અંતિમ તબક્કો કયો છે? તો કે યોજનાનું મૂલ્યાંકન કરવું. બરોબર. આમાં નથી એટલે સાઈડમાં મેં લખેલું છે કે યોજનાનું મૂલ્યાંકન કરવું. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ અને અંતિમ તબક્કો યોજનાનું મૂલ્યાંકન કરવું. એ રીતે સંચાલનનું આવશે. સંચાલનનો પ્રથમ તબક્કો તો કે આયોજન અને અંતિમ તબક્કો તો અંકુશ. બરાબર. આ બધા અમુક પ્રથમ તબક્કા, બીજા તબક્કામાં એમાં ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવાય? કાર્યક્રમ, નિયમો, નીતિ કે અંદાજપત્ર? તો આપણો જવાબ બનશે નીતિ.
નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો આ ઓપ્શનના આધારે પસંદ કરવાનું છે. ઓપ્શનમાં ફેરફાર પણ હોય છે. સતત પ્રક્રિયા, દોરવણી, અંકુશ કે નિયમો. તો અહીંયા આપણે જાણવું છે કે આયોજનનો ઘટક નિયમો છે, પણ બીજા આયોજનના ઘટકો છે. તો નિયમોની જગ્યાએ બીજું કોઈક નામ લખેલું હોય તો એવું બની શકે. તો આપણો જવાબ એ બને. એટલે આપણને ઘટકો યાદ હોય તો જ આ પ્રશ્નનો જવાબ આપણને આવડી શકે. આયોજનને કોની સાથે સંબંધ છે? હવે આ તો આપણને ખબર જ છે કે આયોજનનો કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે એનો સંબંધ રહેલો છે. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એટલે હમણાં જ કીધું મેં, જવાબ આયોજનને. આ આપણું અંતિમ કાર્ય થશે. બરોબર. આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે? બરોબર, આ પૂછાયેલો પ્રશ્ન છે. આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે? તો જવાબમાં આવશે 7. જવાબમાં આવશે 7. આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે? તો 7. આગળ હવે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો એ કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના કે એક ઉપયોગી યોજના. તો જવાબ આવશે આપણો વ્યૂહાત્મક યોજના. જે કાર્ય પ્રવૃત્તિનો પુનરાવર્તન થતું ન હોય તેના માટે કઈ યોજના ઘડવામાં આવે છે? એટલે કે જે કાર્યનું વારંવાર પુનરાવર્તન થતું ન હોય તેના માટે વ્યૂહાત્મક યોજના, એક ઉપયોગી યોજના, કાયમી યોજના કે સુનિયોજિત યોજના. તો ફરીવાર ઉપયોગ ન થતો હોય તેના માટે આવે છે એક ઉપયોગી યોજના. આયોજનનું કાર્ય એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. સીધો જવાબ આપણને છે એનો. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ અને દોરવણી. હવે માળખાનો ઉપયોગ થયો છે એટલે આપણને સીધો જ ખ્યાલ આવી જાય કે વ્યવસ્થા તંત્રની વાત કરવામાં આવી છે. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો આમાંથી કયા વ્યવસ્થા તંત્રની અંદર વિભાગ કરતા કાર્યને વધારે મહત્વ આપવામાં આવે છે? તો એનો જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો વિભાગને મહત્વ કોણ આપે છે? રેખિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં એવું કે નથી થતું. આ કાર્ય સાથે સંકળાયેલું છે એટલે નામ પ્રમાણે જ ગુણ છે કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર વિભાગ કરતા કાર્યને વધારે મહત્વ આપે છે. એટલે આપણો જવાબ બનશે સી. માનવ સંસાધનોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખવામાં આવે છે? કોને? માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જે માળ છે તો એ કયું વ્યવસ્થા તંત્ર કહી શકે? અવૈધિક, રેખિક, વૈધિક કે શ્રેણિક? તો આ બધા જ એકબીજા નિયમો સાથે ગંઢાયેલું છે અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કોઈ નિયમો નથી હોતા, માનવ સંબંધોના કારણે જોડાયેલું હોય છે. એક એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે એક એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તો તેને કયા નામે ઓળખવામાં આવે છે? વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ, વિમૂળીકરણ અને ધ્રુવીકરણ. તો એનો જવાબ બનશે સમગ્ર સત્તા એક જ વ્યક્તિ પાસે હોય તો એને કહેવાય કેન્દ્રીકરણ. હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર એટલે સત્તા. બરોબર.
કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય છે, શું શક્ય બને છે, અને છે પણ શું શક્ય બને છે? કાર્યોના વિભાગીકરણને કારણે તો વિશિષ્ટીકરણ શક્ય બને છે. આપણે આ પ્રશ્ન આવી ગયો છે પણ થોડો અલગ રીતે પૂછ્યો છે, બાકી આવી ગયું. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? તો સૌથી જૂનું છે રેખિક, એને જ આપણે ઓળખવી છે. સૌથી પ્રાચીન છે એમ પણ આપણે કહી શકાય. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તા તો કે સોંપી શકાય. ઉત્તરદાયિત્વ, જવાબદારી કે કાર્ય? તો ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકાતી નથી. આયોજન ધંધાનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ ધંધાનું. આ પણ આપણે આવી ગયું વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરની અંદર. તો એ આવશે શારીરિક માળખું. તો વ્યવસ્થા તંત્ર એ ખાલી ગયા ધંધાનું શારીરિક માળખું છે. પૂછવાની રીત થોડીક જુદી છે, બાકી જવાબ એ જ છે. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? તો બંનેનો પ્રવાહ છે, તેને કહેવામાં આવે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે? અવૈદિક, રેખિક, શ્રેણિક કે કાર્યાનુસાર? તો જવાબમાં આવશે અવૈદિક. એ વૈદિક વ્યવસ્થા તંત્રના આધારે રજૂ થાય છે. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? હુકમ આપનારને, હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તાબેદાર, ઉપરી, પ્રોજેક્ટ મેનેજર કે અધિકારી? તો એને કહેવાય તાબેદાર. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? એટલે ભવિષ્યના સંચાલકો તૈયાર કરવા માટે શું કરવું જોઈએ અથવા તો શું અપનાવવું જોઈએ? વિકેન્દ્રીકરણ, ધ્રુવીકરણ, કેન્દ્રીકરણ કે વિમૂળીકરણ? તો જવાબમાં આવશે આપણે વિકેન્દ્રીકરણ. એટલે કે સત્તા વહેંચવામાં આવે, નિર્ણયની પ્રક્રિયા વહેંચવામાં આવે તો એને નિર્ણય લેવાની ક્ષમતા વધે તો ભાવિ સંચાલક તૈયાર થઈ શકે. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? હમણાં જ આપણે ચર્ચા કરી. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં, કારણ કે આ બાજુ પણ ઉપર હોય જનરલ મેનેજર અને આ બાજુ હોય પ્રોજેક્ટ મેનેજર. આ રીતે સત્તાની વહેંચણી થઈ હોય છે, એટલે કે બે બાજુ એનો પ્રવાહ હોય છે. કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? મૂડી સમાન છે, જવાબદારી છે, શક્તિ છે કે અમૂલ્ય મિલકત છે? તો કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? અમૂલ્ય મિલકત છે. ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? એટલે કે ઉમેદવારને અરજી મળવા સુધીના કાર્યને ભરતીનું કાર્ય, સામાન્ય કાર્ય, જાહેરાતનું કાર્ય કે પસંદગીનું કાર્ય? તો અરજી મળવા સુધીનું કાર્ય એટલે ભરતીનું કાર્ય તેમ કહેવાય. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? ઉત્પાદકીય, હેતુલક્ષી, સંચાલકીય કે વહીવટી? તો આપણે એનો સંચાલનમાં એનો સમાવેશ કરેલો છે એટલે આપણે કહી શકાય સંચાલકીય કાર્ય છે. ભરતી પછી બીજું કોઈ કાર્ય હોય તો એ કયું કાર્ય છે? બઢતી આપવી, પસંદગી કરવી, તાલીમ આપવી કે બદલી કરવી? તો ભરતી પછીનું કાર્ય છે પસંદગી કરવી, એટલે કે પસંદગીનું કાર્ય. ત્યારબાદ ઉમેદવારની આવડત કઈ સપાટી દ્વારા થાય છે? ઉમેદવારની આવડત કઈ સપાટી દ્વારા થાય છે? નક્કી થાય છે બુદ્ધિ કસોટી દ્વારા, અભિરુચિ કસોટી દ્વારા, મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા કે ધંધાકીય કસોટી? એની આવડત જાણવી છે તો એ ધંધાકીય કસોટી લેવી જરૂરી છે, તેની આવડતનો ખ્યાલ આવે. ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવી જોઈએ અથવા તો કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? તો એનો આત્મવિશ્વાસ જાણવો હોય તો બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી કે ધંધાકીય કસોટીના માટે લેવામાં આવે છે મનોવૈજ્ઞાનિક કસોટી.
બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે, ટૂંકી અને સરળ છે, ખર્ચાળ છે કે લાંબી અને વિશિષ્ટ? હવે બિન સંચાલક સાંભળજો, શબ્દ વાપરેલો છે બિન, એટલે કે સંચાલનમાં જરૂર નથી, બુદ્ધિના કાર્યની જરૂર નથી, એવા કર્મચારીની ભરતી કરવાની એટલે કે પસંદગી કરવાની વાત છે. તો હવે એના માટે પરીક્ષા લેવાની જરૂર નથી પડતી, બુદ્ધિ કસોટી લેવાની જરૂર પડતી નથી, કારણ કે આ બધી પ્રક્રિયાઓ નથી, કારણ કે એની પાસેથી આપણે વધારે શ્રમિક કાર્ય કરવાનું છે. તો એની પ્રક્રિયા કેવી છે? ટૂંકી અને સરળ છે. બરોબર. જો સંચાલકીય પ્રક્રિયા હોય તો એનો જવાબ બદલી જશે. બિન સંચાલકીય પ્રક્રિયા છે કે સંચાલનની પ્રક્રિયામાં સંકળાયેલા નથી એવા વ્યક્તિઓની ભરતી કરવાની હોય કે પસંદગી કરવાની હોય તો એ પ્રક્રિયા કેવી? કારણ કે પસંદગીની પ્રક્રિયા જો તમને આવકાર અને મુલાકાત, પ્રાથમિક મુલાકાત, કસોટીઓ લેવી, એની ચકાસણી કરવી, એનો ડેટા જાણવું, ઘણી બધી પ્રક્રિયા છે. જ્યારે બિન સંચાલકીય પ્રક્રિયામાં આ પ્રક્રિયા કરવી પડતી નથી, કારણ કે એની પાસેથી વધારે ને વધારે શારીરિક શ્રમ કરવાનું છે. બરોબર. એક ક્લાર્કની ભરતી અને એક આઈએસઆઈ અધિકારીની ભરતી, આ બંને વચ્ચે તફાવત છે. એટલે જેમ સંચાલકીય પ્રવૃત્તિ વધારે, જેમ મગજનું કામ વધારે લેવાનું હોય તો એના માટે આપણે પ્રક્રિયા અલગ થતી હોય છે. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? વેચાણ વૃદ્ધિ, ગુણવત્તા અંકુશ, કર્મચારી આયોજન કે ઉત્પાદન? તો માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કર્મચારી આયોજનનું છે તેમ આપણે કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધશું. નીચેના પૈકી કોઈ એકમો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. જો આ આપેલા ઓપ્શનમાંથી એકનો સમાવેશ થતો નથી. બરોબર. તો એમાં સમારકામ અને જાળવણી. આ પ્રશ્ન પણ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આવી ગયો છે. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીની કઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે? રોજમદાર એટલે કે રોજના વ્યક્તિઓની ભરતી કઈ અનુકૂળ છે? ઠેકેદાર દ્વારા દ્વાર પર ભરતી, આધુનિક પદ્ધતિ કે મજૂર સંઘો દ્વારા પસંદગી? તો જવાબ આવશે દ્વાર અથવા તો ગેટ લખેલું હોય, ગેટ પર ભરતી. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જો હવે આ તબક્કામાં આયોજન, પસંદગી, અંકુશ, આ બધાના તબક્કાઓમાં ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું છે? અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી, આવકાર અને પ્રાથમિક મુલાકાત, રૂબરૂ મુલાકાત કે જરૂરી કસોટીઓ લેવી? તો પહેલું જ કાર્ય છે એનો આવકાર અને પ્રાથમિક મુલાકાત, એનો પ્રથમ તબક્કો છે. ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? બરાબર. ઉચ્ચ સપાટીના અધિકારીઓની અથવા તો સંચાલકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? વિશિષ્ટ અને સુનિયોજિત, લાંબી અને ખર્ચાળ, ટૂંકી અને સરળ, લાંબી અને વિશિષ્ટ? જો આમાં ભૂલ ન કરતા હો, કારણ કે આની પ્રક્રિયા લાંબી છે એ આપણે કહી શકાય છે, પણ એમાં લાંબી આપણે ક્યાંય જવાબમાં નથી આવતું. એની પ્રક્રિયા કેવી હોય? વિશિષ્ટ અને સુનિયોજિત, અગાઉથી આયોજિત હોય છે. બરોબર. લાંબી અને ખર્ચાળ છે એમ આપણે ગણતરીમાં લઈ શકાય, પણ એ જવાબ નથી. લાંબી અને વિશિષ્ટ એ પણ આપણે મગજમાં થોડું બેસે, પણ એ નથી. વિશિષ્ટ અને સુનિયોજિત હોય, અગાઉથી ફિક્સ હોય, ચોક્કસ પ્રકારની એની ભરતી એટલે કે પસંદગીની પ્રક્રિયાની આખી વિધિ હોય છે. તાલીમ એ કેવી પ્રક્રિયા છે? કામચલાઉ, સતત, નિશ્ચિત કે અનિશ્ચિત? તો તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ આપણે કહી શકાય. તાલીમ કોને આપવામાં આવે છે? ઉચ્ચ સપાટીના સંચાલકોને, મધ્ય સપાટીના અધિકારીઓને, મધ્ય સપાટીના નિષ્ણાતોને કે તળ સપાટીના કર્મચારી? જો આપણે બે પ્રશ્ન આવે છે, તાલીમ અને વિકાસ. બરોબર. તાલીમ હંમેશા કર્મચારીને આપવામાં
આવે છે. વિકાસ હંમેશા અધિકારી સાથે સંકળાયેલો છે. તો આ જવાબ ઉચ્ચ સંચાલકો નહીં આવે, કારણ કે એના માટે વિકાસ છે. મધ્ય સપાટીના અધિકારીઓ આવે, અધિકારી શબ્દ આવ્યો એટલે એ પણ નહીં આવે. મધ્ય સપાટ નિષ્ણાતમાં પણ વિકાસ આવશે, આ પણ નહીં આવે. તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. પડી સમજણ? અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકે છે? શેના દ્વારા? અભિરુચિ કસોટી દ્વારા. તો એના કાર્ય પ્રત્યેનો રસ કેટલો છે એ જાણી શકાશે. તો એમાં જવાબ બનશે કાર્ય પ્રત્યેનો રસ. કાર્ય પ્રત્યેની આવડત, કાર્ય પ્રત્યેનો રસ, કાર્ય પ્રત્યેની બુદ્ધિ, કાર્ય પ્રત્યેનું વલણ. જો આગળ કાર્ય 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 છે, ખાલી આવડત, રસ, બુદ્ધિ અને વલણ એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે. બરોબર? બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી? બુદ્ધિ કસોટી દ્વારા કઈ બાબત જાણી શકાતી નથી? આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ, યાદ શક્તિ અને વિચાર શક્તિ. તો 3 બાબતો છે જે બુદ્ધિ કસોટી દ્વારા જાણી શકાય. બુદ્ધિથી નિર્ણય શક્તિ જાણી શકાય, બુદ્ધિથી એની યાદ શક્તિ જાણી શકાય અને એની વિચારવાની ક્ષમતા છે તું પણ જાણી શકાય. આત્મવિશ્વાસ છે એ કોના દ્વારા જાણી શકાય છે? મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા. એટલે આપણો જવાબ આ બનશે. કેમ? તો આપણે શું પૂછ્યું છે? નથી. આમાંથી એક કયું નથી? તો આ નથી. બાકીના 3 છે. દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? આમાં ભૂલ ન કરતા. દોરવણીની સપાટી દરેક સપાટીએ હોય છે. બરોબર? તળ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, કોઈ એક સપાટી હોતી નથી. બધી જગ્યાએ એની જરૂર પડે છે. નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? આપેલા ઓલામાંથી કયું પ્રોત્સાહન એ નાણાકીય પ્રોત્સાહન છે? બઢતી, કામની કદર અને સન્માન, પ્રશંસા અને રોજગાર સલામતી. હવે નાણાકીય પ્રોત્સાહનની વાત કરી છે, જેમાં નાણું મળે. કામની કદર અને સન્માન, તો એમાં વધારાની રકમ કોઈ મળે નહીં. પ્રશંસા કરવાથી કોઈ મળે નહીં. રોજગારની સલામતી, તો વધારાનું કંઈ મળ્યું નહીં. પણ બઢતી તો એનો હોદ્દો પણ વધે છે અને સાથે શું વધે છે? પગાર પણ વધે છે. એટલે એ નાણાકીય પ્રોત્સાહન થયું. દોરવણીના હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે? દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન અને વધારાનો શેનો સમાવેશ થાય? તો દેખરેખનો સમાવેશ થાય છે. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રોત્સાહન આપીને. બરોબર? અભિપ્રાય, નિરીક્ષણ, તાલીમ કે માર્ગદર્શન. તો પ્રોત્સાહન આપવાનું કામ શેમાં હોય છે? અભિપ્રેરણની અંદર હોય છે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું? તો માહિતી સંચાર. બરોબર? સંદેશા વ્યવહાર, કુરિયર સેવા, માહિતી પ્રેષણ આવે નહીં. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો? તો 1943માં એને રજૂ કર્યો. દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા કેટલી છે? તો 4. બરોબર? નિરીક્ષણ, અભિપ્રેરણ, એ જે 4 તત્વો જે છે એને આપણે સમજીએ. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાતો કઈ છે? જો આ કોઈ પણ પ્રશ્ન પૂછાય, પહેલી પૂછાય, અંતિમ પૂછાય, આ પૂછી શકાય. બરોબર છે? એટલે આને ક્રમમાં યાદ રાખવાની અને આની આકૃતિ આપણે ક્રમમાં મગજમાં ફિટ કરી લેવાની. ઘણા બધા પ્રશ્નો આવશે. કાં તો 1 ગુણમાં આવશે, કાં તો MCQમાં આવશે, કાં તો 2 ગુણમાં આવશે, કાં તો 3 ગુણમાં આવશે, કાં તો 5 ગુણમાં આવશે. આ અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમવાળો ખૂબ જ IMP પ્રશ્ન છે ને તમે ખાસ યાદ રાખજો. એના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક હશે ને હશે જ. તો પહેલી જરૂરિયાતો આપણી શારીરિક જરૂરિયાતો હોય, બીજી આપણી સલામતીની જરૂરિયાતો હોય, ત્રીજી આપણી સામાજિક જરૂરિયાતો હોય, ચોથી આપણી પ્રતિષ્ઠા અને 5મી આપણી આત્મસિદ્ધિ. આપણી 5 જરૂરિયાતો છે એ આ ક્રમમાં છે.
બરોબર, પહેલી શારીરિક, પછી સલામતી, પછી સામાજિક અને પ્રતિષ્ઠા અને આત્મસિદ્ધિની આટલી માનવીની જરૂરિયાતો હોય છે. તો પહેલી જરૂરિયાતો આપણી શારીરિક જરૂરિયાતો પૂછે, અંતિમ પૂછે તો આત્મ સિદ્ધિની. બરોબર. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે તો એને કહેવામાં આવે છે માહિતી પ્રેષણ. કારણ કે અહેવાલ સ્વરૂપે છે, એમાં સામેવાળાને સમજાય છે બાબતને ધ્યાનમાં લેવાનું. આપણે તો અહેવાલ દઈ દેવાનો છે, આપણે પ્રશ્ન લખવાનો છે, સામેવાળો સમજે કે ન સમજે એ આપણે જોવાનું. એ માહિતી પ્રેષણ લખવાનું કામ કરે છે. પણ આપણે પ્રશ્ન સામેવાળો સમજે એવો લખવાનો તો માર્ક આપશે, નકર માર્ક આપશે નહીં. ગમે મૂળદુમ નહીં લખવાનું. પાછું દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? તો એ નિરીક્ષણમાં એનો સમાવેશ થાય છે. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? આપણે હમણાં ચર્ચા કરી. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? અંકુશ અને આયોજન એ પ્રથમ કાર્ય છે. બે યાદ રાખવાના. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે? જો આ શું બધું છે? કઈ સપાટીએ વધારે જોવા મળે છે? નિરીક્ષણનું કાર્ય કઈ સપાટીએ વધારે જોવા મળે છે? તો એ તળ સપાટીએ વધારે જોવા મળે છે. ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. આ અભિપ્રેરણની વ્યાખ્યા કોને આપી છે? તો આપણે યાદ રાખવાની છે. એમાં છે જવાબ પહેલો ઓપ્શન છે. મોર્ગન, માસ્લો, આરસી ડેવિસ એમાં આવતા નથી. નીચેનામાંથી માહિતી સંચારની શ્રાવ્ય એટલે કે સાંભળવાની પદ્ધતિના સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? શું પૂછ્યું છે? કોનો સમાવેશ થતો નથી? રેડિયો સાંભળી શકાય? તો કે હા, એનો સમાવેશ થાય છે. ટેલિફોન વાત કરો છો, શ્રાવ્ય. ત્યારબાદ ટેલિવિઝન. ટેલિવિઝન એટલે ટીવી, એને સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય. બરોબર ને? ટીવીનું ચિત્ર જોઈ શકાય. અને ટેલિકોન્ફરન્સ, આપણે એકબીજા સાથે વાત મોબાઈલની કોન્ફરન્સ કરવી છે તો એ માત્ર જોઈ શકાય. તો આ બધા જોઈ શકાય જ છે, સાંભળી શકાય છે. પણ ટેલિવિઝન એ કેવું છે કે જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. તો એ કેવું કહેવાય? દ્રશ્ય અને શ્રાવ્ય. એ કેવું કહેવાય? દ્રશ્ય અને શ્રાવ્ય. માત્ર શ્રાવ્ય નથી, એટલે કે સાંભળી શકાય એવું નથી. એ સાંભળી પણ શકાય અને જોઈ શકાય. તો આ જે જવાબ આપણો આવશે, જેનો સમાવેશ શ્રાવ્યમાં થતો નથી. એનો સમાવેશ કેમાં થાય છે? દ્રશ્ય અને શ્રાવ્યમાં એનો સમાવેશ થાય છે. એકમને મળતો કયો નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે? અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો કે મૂડીકૃત નફો? તો અધિકૃત, જે કર્મચારી અને નિયોજક બંનેના સંયોજનથી પ્રાપ્ત થયો છે. માનવી દ્વારા પોતાના જીવનનો કે પોતાની સંપત્તિનો વીમો લેવામાં આવે છે તે કયા પ્રકારની જરૂરિયાત છે? ભાઈ, માનવી પોતાની સંપત્તિનો અથવા પોતાનો વીમો લે તો એ શા માટે લે છે? શારીરિક જરૂરિયાતો એની છે? તો કે ના. સામાજિક જરૂરિયાતો? તો કે ના. પણ સલામતીની જરૂરિયાતો હોઈ શકે, મૂળભૂત જરૂરિયાતો. તો સલામતી માટે આપણે વીમો શા માટે લેવી? તો કે સલામતી માટે આપણે વીમો લેવી છે. નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જોઈએ? તો નેતૃત્વના અમલ માટે નિરીક્ષકો, નિયોજકો, તાબેદારો કે સંચાલકો? તાબેદારો હોવા જરૂરી છે. અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે કયા સ્વરૂપે હોય? અવૈધિક માહિતી સંચાર એટલે કે આપમેળે રચાયેલું, એટલે મૌખિક હોય છે. બરોબર છે? એટલે મોટે ભાગે કેવું હોય છે? મૌખિક હોય છે. સંચાલનના કયા કાર્યો જોડિયા બાળકો સમાન છે? સંચાલનના કયા કાર્યો જોડિયા બાળકો સમાન છે? આયોજન અને દોરવણી, આયોજન અને અંકુશ, દોરવણી અને અંકુશ કે માહિતી સંચાર અને માહિતી પ્રેષણ? તો એ જોડિયા બાળકોને કોની સાથે જોડવામાં આવેલા છે? આયોજન અને અંકુશ સાથે જોડવામાં આવેલા છે. એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળે ત્યારે શું કરવામાં
આવે છે. એકમમાં સ્થાપિત ધોરણો વધુ સારા પરિણામ ત્યારે શું કરવામાં આવે છે? સ્થાપ એટલે કે જે આપણે ધોરણો નક્કી કર્યા છે એના કરતાં વધુ સારા પરિણામો આવે ત્યારે શું કરવું? ધોરણો સુધારીને નીચા કરવા, ધોરણો સુધારીને ઊંચા કરવા, ધોરણોમાં ફેરફાર ન કરવો કે ધોરણો દૂર કરવા. દાખલા તરીકે તમે 60%નો ટાર્ગેટ રાખતા હોય દર વખતે તમારા 80% આવે છે. એનો મતલબ શું થયો કે તમે જે ધોરણો નક્કી કરેલા છે 50%, તો એ નીચા નક્કી કર્યા છે. એ સ્થાપિત ધોરણો કરતાં ખૂબ વધુ સારા પરિણામો આવે છે ત્યારે સુધારણો કરીને શું કરવા જોઈએ? ઊંચા કરવા જોઈએ. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો કેવી પ્રક્રિયા નથી? જળ. એક નિષ્ણાંત આયોજન અને અંકુશને કોની સાથે સરખાવેલા છે? એક નિષ્ણાંતે આયોજન અને અંકુશને, તો આપણે આગળ આવી ગયા, જોડિયા બાળકો સાથે એમને સંકળાયેલા છે. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? આમાંથી એક કાર્ય અંકુશનું નથી. આર્યુની પસંદગી કરવી, ધોરણો સાથે સરખામણી કરવી, ઉદ્દેશો નક્કી કરવા કે વિચલનોની જાણકારી. તો ઉદ્દેશો નક્કી કરવાનું કામ એ કોણ થાય છે? એક જાતનું આયોજનનું કાર્ય છે, તેમ આપણે કહી શકાય. એ અંકુશનું કાર્ય નથી. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? મધ્ય સપાટીએ, ઉચ્ચ સપાટી, તળ સપાટી કે દરેક સપાટીએ? તો અંકુશનું કાર્ય પણ દરેક સપાટીએ જ થાય છે. ઘણા બધા પ્રકાશનમાં આ પ્રશ્ન ભૂલ ભરેલો છે, એટલે જવાબમાં ધ્યાન રાખજો. બુકમાં એના અંકુશના કાર્યો જોઈ લઈશું તો આપણને ખ્યાલ આવી જશે. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો એમાં જવાબ આવશે અંકુશ. એની વ્યાખ્યા છે, સેના વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય. અંકુશ વગર, બરોબર, સારથી વગરના રથ જેવું ગણાય. અંકુશની પ્રક્રિયાનો બીજો તબક્કો કયો? જો હવે આપણને પહેલો તબક્કો, બીજો તબક્કો, હંમેશા પ્રથમ તબક્કો તો આપણે યાદ રાખ્યો હોય, પણ આ લોકો પૂછલી તો બીજો તબક્કો. પ્રથમ તબક્કો તો આપણે યાદ રાખ્યો હતો, પણ હવે બીજો ક્યાં યાદ રાખવા જવું? બરોબર, તો ધ્યાન રાખજો. ધોરણોની સ્થાપના, કામગીરીનું માપન, માહિતી સંપાદન કે સુધારલક્ષી પગલાં. તો બીજો તબક્કો છે માહિતી સંપાદન. તો આના બધા જ મુદ્દાઓ, જ્યારે તબક્કાઓ છે, પ્રક્રિયા છે, ને ક્રમમાં યાદ રાખવાના. આવો પ્રશ્ન ગમે ત્યારે પૂછી લે તો આપણને વાંધો આવે નહીં. સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે? તો આપણે જવાબમાં મળી જાય, અંકુશને બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો, કે ભાઈ આપણે જે સ્થાપિત ધોરણો હતા એ અને વર્તમાન સ્થિતિની બંનેની સરખામણી કરી તો આપણને સામાન્ય ફેરફાર દેખાય. સામાન્ય સમસ્યા છે, તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, તો કઈ જ સુધારો કરવાનો નથી. જવાબ એ બને છે. બાકીના આપણે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલન દૂર કરવા નહીં, ધોરણોમાં ફેરફાર કરી નીચા ધોરણો કરવા ના, સામાન્ય ફેરફારો જ છે. ધોરણોમાં ફેરફાર કરી ઊંચા ધોરણો સ્થાપવા ના, કારણ કે શું કીધું છે? સામાન્ય હોય તો આપણે પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. એવા સામાન્ય ફેરફારો યોગ્ય છે. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય. ઓલા પણ શું હતું? સ્થાપિત ધોરણો બહુ વધારે હતા, સ્થાપિત ધોરણ કરતાં પરિણામ બહુ વધારે સારા મળતા હતા. અહીંયા એનાથી વિરુદ્ધ છે કે સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય. તો એનો અર્થ શું થાય? તો સ્થાપિત ધોરણો નીચા છે અને તેમાં ફેરફાર કરવા જરૂરી છે. સ્થાપિત ધોરણો ઊંચા છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર બને છે, કારણ કે સતત સિદ્ધ થઈ શકતા નથી. એટલે સ્થાપિત ધોરણો આપણે ઊંચા નક્કી કર્યા છે, એટલે હવે એ ફેરફાર કરી નીચા કરવા જોઈએ. સ્થાપિત ધોરણો ઊંચા છે અને ફેરફાર જરૂરી નથી. સ્થાપિત ધોરણો નીચા છે અને ફેરફાર જરૂરી નથી. જો અહીંયા ઊંચા બે છે પણ આ ફેરફાર જરૂરી નથી અને આ ફેરફાર જરૂરી બને છે, એટલો ફેર છે, એટલે ધ્યાન રાખજો. આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? એટલે કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ કોણ કરે છે? તો એ અંકુશ દ્વારા થાય છે.
વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? તાલીમ આપવી, કર્મચારીઓને છૂટા કરવા, સુધારલક્ષી પગલાં લેવા કે નિષ્ણાંતોની નિમણૂક કરવી? એટલે પહેલા તો આપણે શું કરવું પડે? સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આયોજનના આધારે અંકુશનો જન્મ થાય છે. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? આ પણ પ્રશ્ન આપણે આગળ આવી ગયો છે. આ બધા આગળ અમુક પ્રશ્ન આવે છે એનું કારણ એ તમને જવાબ આપવા માટે મેં લખેલા હતા કે આ પ્રશ્નનો જવાબ આપો. આગળ આપણે ભણ્યા તો તમને કેટલું યાદ રહ્યું એ હતું, પણ એ આપણે ઝડપમાં રહી ગયું છે. અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? અંકુશ પ્રક્રિયાનો કીધો છે. જો ધ્યાન રાખજો, આયોજનનો સંચાલનનો કીધો નથી. સંચાલનનું અંતિમ કાર્ય અંકુશ છે, પણ અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો? તો અંતિમ અને પ્રથમ બે યાદ રાખવાના, બરોબર? પ્રથમ પણ પૂછાઈ શકે અને અંતિમ પણ પૂછાઈ શકે. તો ધોરણોની સ્થાપના, કામગીરીનું માપન, માહિતી સંપાદન કે સુધારલક્ષી પગલાં. તો આપણો આ અંતિમ તબક્કો છે અને આ આપણું પ્રથમ. કોનું? અંકુશ પ્રક્રિયા. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે સામાજિક કલ્યાણ, મૂડી કલ્યાણ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કે ઇક્વિટી પરનો વ્યાપાર. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો કયા ખ્યાલ ઉપર આધારિત છે? રોકડ પ્રવાહ. તો ડી જવાબ, રોકડ પ્રવાહ. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? નાણાં કાર્ય, નાણાં બજાર, મૂડી બજાર કે શેર બજાર? તો નાણાકીય સંચાલન એ નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ, મૂડી પડતર, મૂડી માળખું કે નફાનું પૂર્ણ રોકાણ? તો મૂડી બજેટિંગ. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે, જો ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ હોય તો એને કહેવાય ઇષ્ટતમ મૂડી માળખું, સારામાં સારું માળખું. મૂડી માળખાના કેટલા પ્રકારો છે? મૂડી માળખાના કેટલા પ્રકારો છે? 4 પ્રકારો છે. ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ચાલુ જવાબદારીઓ ઉપર ચાલુ મિલકતો વધારો, ધંધાકીય એકમની તરતની સ્થિતિ દર્શાવતું નથી. તો આપણો જવાબ આ બને છે, દર્શાવે છે. બરોબર? તો આપણો જવાબ બને છે બી. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો ભરપાઈ થયેલી મૂડી. તો પહેલો જ આપણો જવાબ બને છે પણ. જોઈ લેવી નીચે, અધિકૃત મૂડી, મંગાવેલી મૂડી કે કાર્યશીલ મૂડી? તો આપણે ભરપાઈ થયેલી મૂડી ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? 5 વર્ષ સુધી ધંધામાં રોકાયેલી રહેશે. દેવાદારો, લેણદારી ઊંડી, બેંક સિલક વગેરે ઘટકો છે. તરલતાનું પ્રમાણ નજીવું છે કે રોકાણ સરળતાથી પાછું ખેંચી શકાય છે? તો તરલતાનું પ્રમાણ નજીવું છે. કેમાં? કાયમી મૂડીમાં. નજીવું એટલે નજીકનું નથી, ઓછું છે એમ. વિદેશી રોકાણ સંસ્થાઓએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? વિદેશી રોકાણ સંસ્થાઓએ એની નોંધણી કંપની રજિસ્ટ્રાર, અદાલત, શેર બજાર, સેબીમાં એની નોંધણી કરાવવી ફરજિયાત છે. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી. આપણો પહેલો જવાબ એનો બને છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે મૂડી બજાર, પ્રાથમિક બજાર, નાણાં બજાર કે ગૌણ બજાર? તો આવશે નાણાં બજાર, જેનો પાકવાનો સમય 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? જો સંગઠિત નાણાં બજાર છે, સંગઠિત નાણાં બજાર છે. સેબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાણાકીય સંસ્થાઓ? તો જવાબ બનશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો RBI એવું પણ લખેલું હોય. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર
પાડે છે. તો અહીંયા પણ જવાબ આરબીઆઈ આવશે, અથવા તો આખું નામ પણ લખેલું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પણ એવું ના સમજતા કે બે જુદું છે. કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? એ સરકારી જામીનગીરી છે, પહેલું જ ખોટું છે. આગળ જોઈ લેવી. ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે, વેપારી બેંકો વટાવી આપે છે, હસ્તાક્ષરીય સાધન છે. તો પહેલો જવાબ છે આ સરકારી જામીનગીરી છે, એ નથી. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે શેર બજાર, પ્રાથમિક બજાર, ગૌણ બજાર કે સટ્ટા બજાર? તો એ કહેવાય પ્રાથમિક બજાર. 1956ના જામીનગીરીના કરાર કે નિયમન ધારા અન્વયે શેર બજારોએ કોની મંજૂરી મેળવવી પડે છે? કોની વાત કરી છે? તો કે શેર બજારોએ કોની મંજૂરી મેળવવી પડે? તો કે શેર બજારોએ કેન્દ્ર સરકારની પરમિશન મેળવવી જોઈએ. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1996. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? તો ડિપોઝિટરી પોતાની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસે એનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ. ત્યારબાદ આગળ જામીનગીરીઓના ખરીદ અને વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો એમાં 2 પ્રકારના ઓર્ડર હોય છે. સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી છે? કંપની ધારો, જામીનગીરી કરાર નિયમન ધારો, નેશનલ કંપની ધારો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો? તો આ એના નામ પ્રમાણે જ આપણે કહી શકીએ કે આ દ્વારા એ અસ્તિત્વમાં આવી છે. તો આ યાદ રાખજો. સેબીનું પૂરું નામ પણ છે. તમને એક એક ગુણમાં સેબીનું પૂરું નામ પણ પૂછાઈ શકે. સેબીની મુખ્ય ઓફિસ ભારતના કયા શહેરમાં આવેલી છે? બરાબર. કલકત્તા, દિલ્હી, મુંબઈ કે ચેન્નઈ? જવાબ આવશે મુંબઈ. અહીંયા મુખ્ય ઓફિસ છે અને આ બધી પેટા ઓફિસો છે. ધ્યાન રાખજો. આ બધાનો ઉલ્લેખ થયો છે બુકમાં. તો આ 3 પેટા ઓફિસ છે, આ મુખ્ય ઓફિસ છે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? કોણ હોય કેન્દ્ર સ્થાને? આમાં જોઈ શકાય કે અત્યારે ગ્રાહક એ બજારનો રાજા છે. એટલે કેન્દ્ર સ્થાને કોણ હોય? ગ્રાહક. બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો એના 4 મિશ્રણ છે એ સાચા હોવા જોઈએ. પેદાશ, વિતરણ, જવા દો. પેદાશ વાહન વ્યવહાર ન આવે, પેદાશ હરીફો ન આવે, પેદાશ કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. આ 4 બાબતો આવે. યાદ રાખજો. આ 2 ગુણમાં 1 ગુણમાં પણ પૂછાઈ શકે. પેદાશ મિશ્રણ નામ જણાવો. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? પેદાશ વધુ ટકાઉ બનાવવાનો, પેદાશ કાયદા મુજબ બનાવવાનો, પેદાશની જાહેરાત કરવાનો, હરીફોની પેદાશોથી પોતાની પેદાશ અલગ બનાવવાનું અથવા તો પાડવાનું. તો આ જવાબ આપણો બનશે ડી. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય, શું કીધું છે? ઉત્પાદક કોને વેચાણ કરે છે? સીધું ગ્રાહકને. અને આ બાજુ ઉત્પાદક. તો અહીં કોઈ સપાટી નથી. કેવું છે? શૂન્ય. તો જવાબ આવશે શૂન્ય સપાટી. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? કિંમત વધારવામાં આવે છે, વેચાણ વધારવામાં આવે છે, ઉત્પાદન વધારવામાં આવે છે કે રૂપરંગમાં ફેરફાર? અભિવૃદ્ધિનું કામ શું છે? વેચાણ વધારવાનું કાર્ય કરે છે. વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા કયું કાર્ય કરે છે? વ્યક્તિગત વેચાણમાં કયું કાર્ય થાય છે? તો સંભવિત ગ્રાહકને પેદાશનું નિર્દેશ કરે છે. બરાબર. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિના કારણે ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. પહેલો જવાબ આપણો સાચો છે, પણ બાકીના એમસીક્યુ જોવા જરૂરી છે. ગ્રાહક પેદાશને સમજાવવાનો પ્રયત્ન કરતો નથી તો એ આવી શકે નહીં. મધ્યસ્થીઓ ગ્રાહકોને માલ આપવાનું બંધ કરી દેશે, એવું ના હોય. છૂટક વ્યાપારીઓને મધ્યસ્થીઓ પાસેથી માલ લેવાનું બંધ કરે છે, તો આપણો પહેલો જવાબ બને છે.
નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? જો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એટલો બધો કન્ફ્યુઝ વાળો છે ને, બહુ બધી સમસ્યાવાળો પ્રશ્ન છે, પણ આનો જવાબ જે છે, કારણ કે આ થોડો ભૂલ ભરેલો છે, જો અહીંયા એવું લખેલું કે નથી તો આપણો જવાબ બને છે બજાર વિભાવના. પણ આ જ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે સાચી નથી વાત. હવે કદાચ બોર્ડ નવા પ્રશ્ન પૂછે નથી લખે તો આપણો બજાર વિભાવના થાય, પણ જો આ પ્રશ્ન આમ નામ બેઠો જ પૂછે છે તો એનો જવાબ આ ત્રણ જવાબ સાચા. બોર્ડે આન્સર કેમાં જવાબ આપેલા છે કે આ જવાબ સિવાય બાકીના બધા સાચા, અને મોટા ભાગના લોકો આ જવાબ આપશે કે આ જવાબ સાચો. એટલે ધ્યાન રાખજો, આ બધા જ પ્રશ્નો A, B અને D માંથી કોઈ પણ એક વિકલ્પ લખેલો છે તો તમારો સાચો પડશે. આ પ્રશ્ન સેમ આ રીતે પૂછે તો, અને આ જ વિકલ્પો હોય તો. આ પાઠ્યપુસ્તકનો છે એટલે પ્રશ્ન વધારે છે. જો કોઈ પ્રકાશનનો હોત તો એ લગભગ પૂછાત નહીં, પણ આ પાઠ્યપુસ્તકમાં આપેલો છે એટલે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે, અને બોર્ડે આ ત્રણેય પ્રશ્નના જવાબ માન્ય ગણ્યા છે. વિભાગ C લખ્યો હોય તો ખોટો ગણ્યો છે, બાકી A, B અને D માંથી જે પણ પ્રશ્નનો જવાબ લખેલો છે ને સાચો આપેલો છે. એટલે આમાં ધ્યાન રાખજો, ભૂલ કરતા નહીં. વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે? તો પેદાશોની કિંમતમાં વધારો થાય, પહેલું જ કારણ છે. બીજા આપણે MCQ વાંચી લેવી. આપણે પેદાશ વધુ આકર્ષક બને, પેદાશ વધુ ગુણવત્તાવાળી બને, પેદાશ બધે જ પ્રાપ્ય થાય છે. તો જાહેરાત દ્વારા બધે પ્રાપ્ત ન થાય, ખાલી માહિતી મળે. જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. આ વિધાન ફક્ત મધ્યસ્થીઓ માટે સાચું છે. આ વિધાન ફક્ત સંભવિત ગ્રાહક માટે સાચું છે કે આ વિધાન ખોટું છે? તો આ વિધાન સાચું છે. બજારીય સંચાલનના કેટલા અભિગમો અથવા તો વિભાવનાઓ છે? 5 છે. અભિવૃદ્ધિમાં સૌથી વધુ પ્રચલિત મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું? અભિવૃદ્ધિનું પૂછ્યું છે તો એમાં આવે છે જાહેરાત. સૌથી મહત્વનું અને અસર કરતું પરિબળ. વાલીપણાનો સિદ્ધાંત કોને આપ્યો? તો એ ગાંધીજી. આપણે અર્થશાસ્ત્રમાં 11મા ધોરણની અંદર પણ આવતું હતું. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ 1986 મુજબ નથી? કયો હક નથી? સુરક્ષા, જાણકારી કે પસંદગી. પ્રાથમિક જરૂરિયાતો એ આપણો કોઈ હક નથી. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તકરાર નિવારણ સંસ્થાઓમાં થતો નથી? તકરાર નિવારણ સંસ્થાઓ 3 છે. એક જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા. આ 3 છે, એમાંથી એક નથી. આમાં કયો ઓપ્શન નથી? તો કે લોક અદાલત. જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્ય હોય? કુલ 3 કે ઓછામાં ઓછા 3? એમાં ભૂલ ન કરતા, ઓછામાં ઓછા 3 હોય. 3 થી વધારે રાખી શકાય, બરાબર? કુલ 3 રાખવો એવું નથી, ઓછામાં ઓછા 3, એનાથી વધારે હોઈ શકે. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો જિલ્લા અને રાજ્યમાં નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર કરે છે. અને રાષ્ટ્રીય કક્ષાની અંદર કોણ કરે છે? તો એ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે, બરોબર? જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? તો એ સીધી જ સુપ્રીમ કોર્ટમાં જ થાય, બીજે ક્યાંય થાય નહીં. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો એ તમારે યાદ રાખવાનું છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, કન્ઝ્યુમર ગાઈડલાઇન સોસાયટી ઓફ ઇન્ડિયા, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. તો આપણો જવાબ બને છે એ. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કાર્ય કરે છે? તો કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ એ સંકલન કરવાનું કામ કરે છે. ટૂંકમાં CCC તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર? ના પૂરા નામો બધા પણ પૂછાઈ શકે. નીચે પૈકી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? ગ્રાહક અધિકારો માટે લોકોને શિક્ષણ આપવાનું, તો એ કાર્ય કરી શકે. ગ્રાહક હિત ધરાવતી માહિતીનું પ્રકાશન કરવું, એ છે. ગ્રાહકોની યાદી
ઉદ્યોગોને પૂરી પાડવાનું કાર્ય એ કરતા નથી. એટલે આપણો જવાબ બનશે સી. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? હવે આ બધા આંકડાવાળા પ્રશ્નો છે છેલ્લા ચેપ્ટરના, યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો 1951. આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955માં. ટ્રેડમાર્ક ધારો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો? 1999માં. પ્રમાણભૂત વજન ધારો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો? 1976માં. આ બધા આંકડાઓ છે, કન્ફ્યુઝ ન થતા. ગ્રાહક સુરક્ષા કાયદો, આ તો યાદ રહેશે કારણ કે આપણને વારંવાર આવશે, 1986. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ શરૂઆત કયા વર્ષે? આ આપણને યાદ જ છે કારણ કે બહુ બધી વાર ભણ્યા આપણે. 1991 થી પ્રવેશ થયો છે. ભારતીય રૂપિયાના ચલન રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવે છે? બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો છે, લાગે ને અઘરો? શું આ તો આવડે જ તેને. હવે નવી સંજ્ઞા આપણી આ પ્રકારની છે, બરોબર છે, એ આપણને ખબર જ છે. વિદેશી ઊંડિયામણ માટે ભારતમાં હાલ કયો ધારો અસ્તિત્વમાં છે? ફેરા, એઝા, એસા, ફેમ. તો આવે છે જવાબ એમાં. અહીંયા આરની જગ્યાએ મેનેજમેન્ટ શબ્દ, રેગ્યુલેશન જગ્યાએ મેનેજમેન્ટ થઈ ગયો છે, એટલે એ બેમાં ભૂલ ન થાય. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ, આવશ્યક અને સંપત્તિ અસમાન વહેંચણી, ગ્રાહકોનું શોષણ કે ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? તો ગ્રાહકોનું શોષણ એનેથી આપણને થતું હોય તેમ કહી શકાય. નીચે પૈકી કો લાભ કયો ખાનગીકરણનો નથી? જો અહીંયા છે અને આ નથી, બરોબર. એટલે આ બે પ્રશ્નોમાં થોડુંક કન્ફ્યુઝ છે. કા પ્રશ્ન થોડોક ભૂલથી આવી ગયો છે એવું લાગે છે મને. લગભગ આ જોઈ લેજો, આવો પ્રશ્ન મારા ખ્યાલ પ્રમાણે ક્યાંક મિસ્ટેકમાં આવી ગયો છે, તો આ જવાબ એનો બનશે નહીં, બરોબર. થોડું કન્ફ્યુઝ છે એટલે આનો જવાબ આપણે આપતા નથી. આનો જવાબ છે કર્મચારીનું શોષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું જ. ખૂબ જ સારું પેપર જાય, સારા માર્ક લાવો તેવી મા ભગવતીને પ્રાર્થના. બેસ્ટ ઓફ લક. અને આ વિડીયો માત્ર ને માત્ર તમારા હેતુ માટે છે, કોઈ આવકની કમાણીનો હેતુ નથી, કોઈ મારી ચેનલ નથી. એટલે આ વિડીયો માત્ર ને માત્ર અમારા મિત્રોના માધ્યમથી તમને પહોંચાડવી છે, તો જેથી કરી તમે વધુને વધુ આ વિડીયો જુઓ અને સારા માર્ક લાવો. થેન્ક યુ.